महा करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से निश्चयवासी प्रकरण चालू रही है। पेज नंबर 208 मूळे जे व्यवहार साधन निषेध करे थे परमार्थ तरीके निषेध करे तो सम्यक पण से व्यवहार नो व्यवहार तरीके निषेध करे जीवन में व्यवहार नो सद्भाव भी जोवा न मिले जे अल्प अवस्था में तो कहे से कि एनी दृष्टिगत भूल श्रद्धागत भूल व्यवहार नो जो विषय से ये तो चारित्र नो विकार है परंतु व्यवहार नो व्यवहार तरीके अस्वीकार ये श्रद्धा नहीं भूल है। ख्याल व्यवहार में जीवन साधनों कहा व्यवहार में जीवन परिणामों कहा ये तो बधा चारित्र नो विकार है परंतु एनो व्यवहार तरीके अस्वीकार तो कहे છે કે દૃષ્ટિની ભૂલ છે। એ પ્રમાણે અહીંયા 208 પેજ ઉપર હવે વ્રતાદિના સાધન સંબંધી એની શું માન્યતા છે કે વળી તું વ્રતાદિને બંધન માને છે। વ્રતાદિને જે બંધ ભાવ છે વ્રતાદિ છે તો બંધન જ એમાં શું ખોટું કહે છે। વ્રતાદિનો જે ભાવ છે તો બંધન ભાવ જ છે પણ એ સામે વ્રતાદિને બંધન કહે છે અને અવ્રત જીવનને વાસ્તવમાં ઉપાદેય માને છે। પ્રોબ્લેમ એ છે અવ્રત રૂપ જે જીવન છે असंयम रूप अव्रत रूप जो जीवन से एनु समर्थन से अर्थात तो व्रतादि ने बंधन ठरावीने अव्रत रूप जीवन जीवવાનું समर्थन આપે છે। એ દોષની વાત અહીંયા કહે અભિપ્રાયમાં ભૂલની વાત છે। જો બહુ સરસ એનું જે અહીંયા ઉકેલ છે પણ સ્વચ્છંદ વૃત્તિ તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી જ। स्वच्छंद वृत्ति એટલે શું એકત્વ પૂર્વકનું અસંયમ જીવન ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું અસંયમ જીવન જો અસંયમ જીવન જે છે એ તો ચારિત્રનો દોષ છે પણ એકત્વ પૂર્વક અસંયમ ઉપાદેય પૂર્વક અસંયમ રસ પૂર્વક અસંયમ એ કયું શું છે અનંતાનુબંધી થઈ મિથ્યાત્વ સહિતનું જીવન છે એમ અહીંયા કહે છે। તો કે એ તો એવું જીવન તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી। હવે તો પોતાને જ્ઞાની માને છે ને એટલે આ કોણમાં એ પંડિતજી કહ્યું એ તો કે તમારે અજ્ઞાન અવસ્થામાં પણ અથવા અજ્ઞાનીને હોય છે અજ્ઞાન અવસ્થામાં પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ સમ્યક દર્શન પછી એ વાત અહીંયા પરિણતિને તે રોકે જ છે। ખ્યાલ આવે કઈ પરિણતિને પાપમાં જવામાં રોકવાનો જ ઉપાય જોવા મળે છે है ना। तीव्र कषाय माथी बची અને મંદ કષાય રૂપ વાતાવરણમાં કષાયના ભાવનો પુરુષાર્થ કરતો જોવા મળે છે। આનું જીવન છે જ્ઞાનીનું પણ એ કહે છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે તથા એ પરિણતિ રોકવા માટે શું કરવું એ પરિણતિને રોકવા માટે પરિણતિનો ફેલાવ ન કરવો હોય કષાયના વિસ્તારમાં તો શું કરવું જોઈએ तो बाह्य हिंसादिकना कारणों त्यागी अवश्य थवो જોઈએ। મૂળ વાત તો આપણે કે બાહ્યમાં જે હિંસાદિક જે કાર્ય છે
એ કારણનો ત્યાગી થવો જોઈએ. બાહ્ય હિંસાદી કાર્યોને તો તું હવે જો પ્રશ્ન કર્યો ત્યાંથી વાંચે, બહુ ખુલાસા થશે. પ્રશ્ન: અમારા પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો. આ છે ને, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો, હે ને. હિંસાદી જે પરિણામ જે છે એ તો અમારે છે જ નહીં. અમારા પરિણામ તો શુદ્ધ જ છે, હે ને. સ્વભાવ શુદ્ધ છે, શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ હોવી એ વાત બી અલગ છે, પરંતુ પરિણામમાં શુદ્ધતા આચાર્ય અમૃતચંદ્ર દેવ જેવા સમર્થ આચાર્ય પણ કહે છે કે મારી પરિણતિ મલિન છે, મોહોદયથી. કયો મોહ છે ત્યાં? ચારિત્ર મોહના ઉદયથી. અને તું કહે છે કે અમારા પરિણામ તો શુદ્ધ છે. ભલે પાછું જુઓ, બાહ્ય ત્યાગ ન કરે તો નહીં કરે, શું બ્રેક પડી ગયો? હવે બાહ્યમાં ત્યાગ ન કરે હિંસાદિકના કાર્યોનો, અથવા બાહ્યમાં હિંસાદિક કાર્યો જોવા મળે અને પરિણામ વિશુદ્ધ હોય એવું બને, પવિત્ર હોય એવું બને? કેવી રીતે બને? અહીંયા એમ કહે છે. જો હિંસાની પરિભાષા શું છે? હિંસાની અને મનની અંદર હતા રાગ દ્વેષ ભાવ આદિ ને હિંસા કહે છે. અહિંસા મનની અંદર રાગ દ્વેષ આદિ ભાવનો અભાવ થવો, ઉત્પન્ન જ ન થવાય એને અહિંસા કહે છે. આ વ્યાખ્યા છે કે નહીં? તો મનની અંદર રાગ દ્વેષ આદિ થાય, પણ અમારે તો મનની અંદર રાગ દ્વેષ આદિ નથી. પછી ભલે બાહ્ય કાર્યો થાય, થતા હોય તો થવા દો, એમ કહે છે. હવે વસ્તુ કેવું છે કે જ્યારે બી હિંસાના ભાવ ઉત્પન્ન થાય તો મનની અંદર થાય. જો એનું વિઝન શું છે? પછી મનની અંદર કદી સમાય નહીં ને, મનની અંદર બરદાસ્ત ના થાય ને, એટલે અતિ તીવ્ર થાય તો પછી ક્યાં આવે? વાણીમાં આવે. વાણીમાં આવે ને તો વાણીમાં ગાલી ગલોચ થાય. પછી વાણીમાં બી ના સમાય એટલે પછી કાયામાં બી દેખાય, ચેષ્ટામાં બી આવે, હાથ ઉપડી જાય, જે પણ, હે ને, હત્યા થઈ જાય, એવી ટાઈપનું. એટલે બાહ્યમાં ક્રિયાત્મક જ્યારે દેખાય હિંસા, જ્યારે તો અંદરમાં કેટલી તીવ્ર કશાય હોય ત્યારે ક્રિયામાં આવે. ખ્યાલ આવે? ઘણી વાર એટલી મંદ કશાય હોય હિંસાદીના પરિણામ કે ક્રિયા સુધી પહોંચે જ નહીં. એને સામાન્ય કથન છે. નહીં તો કોઈ કહે કે ક્રિયા તો કોઈ સમાજના ડરથી ના કરે, નરકના ભયથી ના કરે, પણ અંદરમાં તો જોરદાર હોય અથવા અસમર્થ હોય ક્રિયામાં, હે ને, એ અલગ ચેપ્ટર છે. પરંતુ એક સામાન્ય રૂપથી શું વિધિ છે કે જ્યારે બી જ્યારે તમારું મન ભરાઈ આવે ત્યારે પછી એ વાણી દ્વારા પ્રદર્શન થાય, પ્રગટ કરે, અને પછી ક્રિયા દ્વારા અથવા કાયા દ્વારા એ જોવામાં મળતું હોય. આ એક પ્રકારથી પદ્ધતિ છે. અને તું કહે છે કે અમારે બાહ્યમાં કાર્યનો ત્યાગ ન કર્યો તો ન કર્યો, હિંસાથી થતી તો ભલે થતી, જેમ છે ભલે થતી, પરંતુ અમારું મન કેવું છે? પરિણામ કેવા છે? શુદ્ધ છે. પંડિતજી શું જવાબ આપે છે જુઓ. આ એક ફોર્મ્યુલા તમને મેં કહી દીધી. આ ફોર્મ્યુલાથી આગળ ઘણી બધી ચર્ચા આવશે. જો હિંસાધિક કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતા હોય તો અમે એમ જ માનીએ. શું કહ્યું? આવ્યું ને સીધું એમનું જે મનોવિજ્ઞાન શું છે? જો હિંસાધિક કાર્ય, બાહ્યમાં ક્રિયાની વાત છે, તારા પરિણામ વિના સ્વયં થતા હોય, કેટલી બધી બાબત છે. જો ક્રિયા, પરિણામ ને અભિપ્રાય, આ ત્રણ વસ્તુ સમજ્યા વગર જીનાગમને સમજવું, જીનાગમના રહસ્ય ખબર નહીં પડે. ખ્યાલ આવે? માની લો કે કોઈ કહે કે પરિણામમાં અમારો કોઈ દયા ભાવ છે, પરિણામમાં હિંસાનો ભાવ જ નથી, બરાબર છે, અને મેં બચાવ્યો તો અભિપ્રાયમાં તો મિથ્યાત્વ છે, અને પરિણામમાં બચાવવાનો ભાવ છે, અને ક્રિયા બચાવવાની દેખાય છે, પરંતુ અભિપ્રાય શું છે? મેં બચાવ્યો તો મિથ્યાત્વ પણ છે. એવી રીતે બીજા અભિપ્રાય, હું બચાવું છું કે હું મારું છું, એ અભિપ્રાયની ભૂલ છે. બચાવવાનો ભાવ કે મારવાનો ભાવ એ ચારિત્રનો દોષ છે, અને ક્રિયામાં એ દેખાય છે તો એ કશાયની તીવ્રતા બતાવે છે. આટલું સમજવું. ક્રિયા, પરિણામ ને અભિપ્રાય, ક્રિયાનો દોષ કાંઈ નથી, હે ને? કેમ કાંઈ નથી? કેમ કે ક્રિયા પરિણામનો દોષ છે, અભિપ્રાયનો દોષ છે. બંધ પરિણામથી થાય છે, અભિપ્રાયથી થાય છે. એટલે તો અમે કહીએ છીએ કે ક્રિયા ભલે ચાલુ રહે, હેલો, પણ કહે છે કે ક્રિયા હોય અને પરિણામ ના હોય એમ ન બને, હે ને? ક્રિયા હોય તો એ ક્રિયા પરિણામને લઈને, એક પરિણામ અને ક્રિયાને નિમિત્તિક સંબંધ. પછી અભિપ્રાય પછી અલગ ચીજ છે. અભિપ્રાય સમ્યક બી હોય, અભિપ્રાય મિથ્યા બી હોય, અને અભિપ્રાય ધર્મ માનવાનો બી હોય, જે બી હોય, પરંતુ પરિણામ અને ક્રિયા, અંદરમાં પરિણામ હોય, હે ને, તો બાહ્યમાં ક્રિયા હોય તો પરિણામ જરૂર હોય, એમ કહે.
એવું તો બને પરિણામ હોય ને ક્રિયા કદાચિત ન જોવા મળે. જો એ હિંસાથી કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતા હોય, આવ્યું ને, પરિણામ વિના કાર્ય થતા હોય બારમાં, એવું બને કાર્ય અંદર પરિણામ ના હોય ને હિંસાથી થતા હોય, તો કે એવું ન બને. તો અમે એમ જ માનીએ, અમે એમ જ માનીએ, પણ તું પોતાના પરિણામ વડે કાર્ય કરે છે, તું કાર્ય કરે છે એટલે પરિણામ છે, ત્યાં પરિણામનો સદભાવ છે. આ એમાં હીનતા હોય, મનતા હોય, અધિકતા હોય, એ બધા ભેદ ભલે પડે, પરંતુ પરિણામ ના હોય એવું ના બને. જોઈને ચાલતો હોય જે બી બધું એ બધું હોય, તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે કહીએ? તો તારા પરિણામને અમે વિશુદ્ધ કેવી રીતે કહીએ? જો અહીંયા બહુ સરસ વસ્તુ આપી છે સિદ્ધાંતો. વિષય સેવન આદિ ક્રિયા, ક્રિયા લઈ લો પેલા, ક્રિયા લે ખરા બાની ક્રિયા, વા પ્રમાદ ગમન આદિ ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? જો વિષય સેવનમાં અભિલાષા મુખ્ય છે અને હિંસાદી કાર્યોમાં પ્રમાદ મુખ્ય છે. આ બે વસ્તુ સમજવી. અને કોઈ કહે કે નહીં અમે ભોજન કરીએ છીએ, અમે બસ ભાવતા ભોજન કરીએ છીએ, પણ અમને અંદરમાં ઈચ્છા નથી, અભિલાષા નથી. ખ્યાલ? જો એમાં એકત્વ બુદ્ધિ ના હોય, સુખ બુદ્ધિ ના હોય, એવું બને. અને ભલે એની ચાહ બી ઓછી હોય એવું બને, પણ એને ચારિત્ર સંબંધી એને કોઈ જ્ઞાની હોય તો ભોગાદિમાં પ્રવર્તે, પણ સુખ બુદ્ધિ ના હોય, એમાં કર્તવ્ય બુદ્ધિ ના હોય, એને એ પ્રમાણે હોય, એનો અહંકાર ના હોય, એ સંબંધી એને અભિમાન ના હોય, એની ક્વોલિટી ના માનતો હોય, એની ક્રેડિટ ના ચાહતો હોય, એનાથી પોતાની પહેચાન ના કરતો હોય, તો જનરલી લોકો ભોગ સામગ્રીની અધિકતા દ્વારા પોતાની પહેચાન કરે છે. હાલો બહારનો ભોગ સામગ્રી અધિક હોય, બાહ્યમાં અનુકૂળતાઓ ભોગ સામગ્રીની બહુ જ હોય, તો એમ લોકોને એમ કહે કે અમે તો ઘણા સુખી છીએ. ખ્યાલ આવે? તો એ સામગ્રીને લઈને પોતે સુખી અનુભવ કરે છે, એ અલગ વસ્તુ થઈ ગઈ. એ મતલબ કોઈને એવો ભાવ હોય અને અભિપ્રાય ના હોય ને ના પણ હોય, એના અભિપ્રાયમાં સમ્યક પણ બી હોય, પણ અહીંયા તો મુખ્ય નિશ્ચયવાસી મિથ્યા દ્રષ્ટિ લેવું છે ને, તો અહીંયા તો કહે છે કે તને વિષય સેવન આદિની પ્રવૃત્તિ કરતો હોય અને અંદરમાં તને ભોગનો ભાવ કે અભિલાષા ના હોય, એવું કેવી રીતે બને? અને ઘણી વાર અભિલાષા બહુ હોય પણ વિષય સેવનાની ક્રિયાઓ ના દેખાય. એને ઘણી વખત બહુ અંદરમાં અભિલાષાઓ બહુ જ વધારે પ્રમાણે કરતી હોય, વધારે તેજ થતી હોય, એ અભિલાષાઓ બનતી હોય છે એ પ્રમાણે, એને એ રીતે છે. જો અને પ્રમાદ ગમન આદિની ક્રિયા, પ્રમાદ ગમન આદિ ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોઈ શકે? એને પ્રમાદ સહિત. હિંસામાં પ્રમાદ મુખ્ય છે. ગમે એમ ચાલે, ગમે એમ ચાલે, જોયા વગર ચાલે, તો એ રીતે જેને જીવો પ્રત્યે કોઈ એને અહીંયા જીવ રાશિનો સ્વીકાર જ નથી એમ થઈ ગયું, તો પ્રમાદ ઘણું છે. પ્રમાદ એટલે રાગ, વિશેષ રાગ હોય, અતિ તીવ્ર રાગ હોય, તો જીવોના પ્રાણની હત્યાની પરવા કર્યા વિના પણ ચાલવાની, દોડવાની, બાહ્યમાં કોઈ વેપારની, વ્યવહારની જે પણ એ બધી ક્રિયાઓ જોવા મળતી હોય છે. અને કે નહીં અમારે તો ભલે બાહ્યમાં હિંસા આદિ કાર્યનો ત્યાગ ન કર્યો તો ન કર્યો, પરંતુ અમારા પરિણામ તો શુદ્ધ છે. પંડિતજી કહે છે કે પોસિબલ નથી, અંદર પરિણામ ના હોય હે ને, અને બાહ્યમાં ક્રિયા હોય, એવું ત્રણ કાળમાં ના બને. તાર તું કાર્યમાં પ્રવર્તે છે, તારો ઉદ્યમ દેખાય છે, તારી પ્રવૃત્તિ જણાય છે, અને એવી પ્રવૃત્તિ જણાય છે કે જે અસંસ્કારી લોકોને હોય એવી જણાય છે. તારા ઉઠવાના ઠેકાણા નહીં, તારા બેસવાના ઠેકાણા નહીં, તારા ચાલવાના ઠેકાણા નહીં. એનું તમને એમ લાગે કે આ ધર્મ સાથે શું સંબંધ છે? તો કે બહુ મોટો સંબંધ છે. અહિંસા પરનો ધર્મ. અને એ તમે સમજો કે મુનિરાજ જ્યારે નિંદ્રા વધારે કેટલું લેટે તો હે ને, લેટે તો અંતર્મુહૂર્ત, અને એમાં નિંદ્રા આવી જાય તો પોણી સેકન્ડ. લેટવાનું એમને પરિણામ જ એટલું હોય. અને એક પડખે લેટે, પડખું બી ન ફેરવે. જે પડખે જે લેટ્યા હોય, સૂતા હોય, તો પડખું ન ફેરવે. તો કહે કે આ શું છે? આમાં ધર્મ છે કે નહીં? કે જરાય ધર્મ નથી, હે ને. પરંતુ જેને અંદરમાં ત્રણ ચોકડી કસાયના ભાવને વિતરાગતા હોય, તો એક કસાયની ચોકડીના પ્રમાણમાં એમને જે અંદરની વિશુદ્ધિ છે, મનતા છે કસાયની, એને એની જે અંદરમાં આચરણ છે પરિણામ આ રીતનું પરિણામ હોય છે. આને એ વિશુદ્ધિ કહેવાય છે, અને પ્રમાદ રહિત જીવન કહેવાય છે, હે ને. સ્વરૂપમાં લીનતાની અપેક્ષા એ તો પ્રમાદ, ખ્યાલ આવ્યો?
પરંતુ જે પ્રમાદને એમને હિંસાનો દોષ નથી લાગતો ને. આપણે ઘણી વાર થઈ ચૂક્યું છે આપણે ગુણસ્થાન આદિમાં. મુનિરાજને જ્યારે ચાલે, જ્યારે પહાડ વંદના કરે હે ને, ત્યારે એમના પગના નિમિત્તથી અથવા ચાલવાના નિમિત્તથી કોઈ જીવોની હિંસા થતી હશે કે નહીં થતી? થતી હશે ને. તો એમને હિંસાનો દોષ લાગે કે ન લાગે? કેમ ના લાગે? તો કે એમને પરિણામ નથી. કેવા પરિણામ નથી? પ્રમાદ જનિત પરિણામ નથી. એને પ્રમાદ જનિત પરિણામ નથી એટલે હિંસાનો દોષ નથી. હિંસા થયા પછી બી હિંસાનો દોષ નથી. કેમ કે એમને એવું પ્રમાદ નથી કે ભાગે ને મારે ટૂંક પૂરી કરવી છે ને જલ્દી નીચે આવવું છે ને હું ઓલી ટૂંક કરી જશે. કાંઈ નહીં. પૂરું આચરણ સહિત, પૂરું શિષ્ટાચાર સહિત જે ચાલે, ભલે જ્યાં પહોંચાય ત્યાં. એને આપણે તો 5 દિવસ કાઢીને ગયા હોય તો ગમે એમ કરીને પૂરું તો કરવું જ પડે. એને એ રીતે છે. તો કે એવું છે, એ સ્વરૂપ જ નથી. બાહ્યનું આચરણનું બી સ્વરૂપ નથી. અને આપણે લોકો તો એવું હોય ને 5 દિવસ કાઢીને ગયા હોય ને 5 દિવસમાં પંચતીર્થી કરવા હોય ને બધું જ કરવું હોય એને, પછી ટાઈમ ના હોય તો પછી એમાં કઈ ક્યાં મતલબ ક્રિયા સમિતિને ક્યાં બહારમાં તો કહે છે કે એ રીતે. પણ એમને પ્રમાદ છતાં રાગ આવ્યો છે ને, સ્વરૂપમાં નથી ને. તમે જઈ રહ્યા છો જો ત્યાં કયું લાગે છે? કાર્ય દેખાય છે. કાર્ય દેખાય છે તો પરિણામ છે. પણ એવા પરિણામ એ અવસ્થામાં નથી કે પ્રમાદ જનિત નથી. પરંતુ એવું નથી કે એમને રાગ જ નથી. કેમ? કે ક્રિયા દેખાય છે. અગર જો ક્રિયા દેખાય છે અને કહે કે નહીં અમને તો પણ એના સ્વામી નથી, સ્વામી તો માનતા નથી એટલે એમને નથી, એટલે બંધાતા નથી. દૃષ્ટિ પ્રધાન કથન છે. હલાવે કે નહીં. અરિહંતની અપેક્ષા નિજરાધિકારમાં આવ્યું ચંદ્રકાંતભાઈ કે તમે ચોથા ગુણસ્થાન વાળાને એમ લો છો કે એને તો પરિણામ આવે છે, ભોગાદી ભોગવે છે પણ ભોગવતું નથી, બંધાતું નથી, આમ છે, પરિણામ જ નથી અને બંધ જ નથી. તમે એમ કહો છો તો એ કહે છે કે જે મિથ્યા દ્રષ્ટિ જે છે, મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા આને બંધ નથી. કયો બંધ નથી? અનંત સંસાર. પણ મુનિરાજની અપેક્ષા આને ઘણો બંધ છે. એ ભાવનો. પછી મુનિરાજમાં તો કે મુનિરાજને બંધ નથી. કેમ કે એના સ્વામિત્વ બુદ્ધિ નથી. એ પરિણામમાં એમને આવવું જ નથી હોતું તો એને બંધ નથી. તો કહે છે કે એ તો જે મિથ્યા સમ્યક દ્રષ્ટિ ચતુર્ગુણ સ્થાન વર્તી એની અપેક્ષા એમને ઘણો ઓછો બંધ હોવાથી બંધ નથી. પણ અરિહંત ભગવાનની અપેક્ષા એમને બંધ છે. કેમ કે અરિહંત ભગવાને બંધ જ નથી. તો અપેક્ષિત કથનો છે. અને સર્વથા તમે કહો કે નહીં બંધ જ નથી. અરે બંધ નથી તો એ દેખાય છે ને. રાગ જ નથી. બંધનું કારણ તો ઊભું છે કે નથી ઊભું? ભલે પ્રશસ્ત રાગ છે, ભલે એને યાત્રાનો ભાવ આવે, પહાડ વંદનાનો ભાવ આવે છે, પણ રાગ છે કે નહીં? પહાડ વંદનાની ક્રિયામાં દેખાય છે, લીનતા શુદ્ધ ઉપયોગમાં નથી દેખાતા. એટલે એ જ્યારે ક્રિયામાં દેખાય છે એનો અર્થ કોઈનું કોઈ પરિણામ ત્યાં ચાલે છે, વંદનાનું કે આહારનું કે જે બી એમને જે પરિણામ ચાલતું હોય. એ પરિણામ વિના એને કાર્ય કેવી રીતે સંભાળે? તો તું કહે છે કે કાર્ય તું કહ્યું ને બાહ્ય ત્યાગ ન કરે તો ન કરે, પણ મારે તો પરિણામ છે જ નહીં, મારે તો કસાય છે જ નહીં. તો કે તું ભૂલ કરે છે. આટલા બધા કાર્યો દુકાનમાં ને મકાનમાં એ પેલી દ્રષ્ટિ અપેક્ષા વાત કહી હોય છે ને, જે દ્રષ્ટિગત અનંતાનુબંધીનો બંધ નથી એ અપેક્ષાએ. અને અલ્પકસાયને મૈસારની ભાષામાં દ્રષ્ટિ પ્રદાન ગ્રંથોમાં અલ્પકસાયને કસાય કહેતા નથી. કેમ કે એક તો એનો સ્વામી નથી. કેમ કે કસાયનો આ ભાવનો નિરંતર પુરુષાર્થ કરે છે. કેમ કે જ્ઞાની થયા પછી એને એમાંથી કેવી રીતે નીકળવું એનું હર સમયનો વિચાર હોય છે. અને એનું જીવન પવિત્ર હોય છે. સમ્યક દ્રષ્ટિનું જીવન પવિત્ર હોય છે. તમે એનો અસંયમ, પહેલા ગુણસ્થાન વાળાનો અસંયમ અને ચોથા ગુણસ્થાન વાળાના અસંયમમાં આસમાન જમીનનો ફરક હોય છે. એવું નથી સમજવું કે પહેલા ગુણસ્થાન વાળા 1 થી 4 ગુણસ્થાન અસંયમના, પહેલા 4 ગુણસ્થાન અસંયમના છે ને, તો બધા એક જ કોટીમાં નાખ્યા. સંયમ નથી એટલે અસંયમ. પણ પહેલા ગુણસ્થાન વાળાનું અસંયમ અને ચોથા ગુણસ્થાન વાળાના અસંયમમાં બહુ મોટો ફરક છે. અને કેમ કે એમાં એકત્વ બુદ્ધિ નથી, એટલા માટે ત્યાં એ રીતે કહે છે. પરંતુ જ્યારે સમ્યક દ્રષ્ટિ થયા પછી એને નિરંતર મુનિ દશાનો જ અભ્યાસ હોય છે. નિરંતર મુનિ દશાને પ્રાપ્ત કરવાનો જ વિચાર હોય છે, ભાવના હોય છે. ભલે એ પ્રમાણેનો પુરુષાર્થ ન જાગે, ભલે એ મુનિ દશા એ ભવે ન આવે, પણ એક શ્વાસમાં પણ એક સમય માટે પણ એવું એને આ મુનિ દશા ભલી નથી એવું ના લાગે. અગર મુનિ દશા ભલું નથી એવું લાગે, અચ્છા બાહ્ય મુનિ દશા એને જે નિર્ગ્રંથતા છે એ મુનિ દશા નથી, 28 મૂળ ગુણનું પાલનની ક્રિયા એ પરમાર્થ મુનિ દશા નથી, એ બધી વાત બરાબર છે.
પણ મુનિ દશા ભલી નથી. અંતરંગ બહિરંગ મુનિ દશા આવ્યા વગર મોક્ષ થઈ જશે અને એ 3 કાળમાં નહીં રહે. એકલી અંતરંગ મુનિ દશા નહીં આવે અને એકલી અંતરંગ દશા મુનિ દશા બહિરંગ મુનિ દશા વગર હોય જ નહીં. હલાવ્યો ને? અને એકલી બહિરંગ દશા હોય તો એનાથી મુક્તિ થતી નથી. અને એકલી બહિરંગ દશાને મુનિ દશા માની લે તો વ્યવહારા પાછી થઈ જશે. અને મુનિ દશા વગર મોક્ષે જવાશે. કે મુનિ દશા તો આત્માનું સ્વરૂપ જ નથી, એટલે આપણે તો આત્મા તો મુક્ત જ છે અને એ મુક્ત જ છે એમ બોલ્યા રાખીશું, રટ્યા રાખીશું, ચર્ચા કર્યા કરીશું તો કે આપણી મુક્તિ થઈ જશે. તો કે એમ પણ નહીં થાય. બધી જ વસ્તુ જ્યાં જે રીતે જે 2 લિંગ કયા છે, અંતરંગ લિંગ, બહિર્લિંગ, ભાવલિંગ, દ્રવ્યલિંગ, બંને લિંગના ધારક મુનિરાજ હોય છે કે નહીં? આ પ્રમાણેની બેલેન્સ ગતિ હોય છે માર્ગની રીતે. જો અહીંયા કહે છે તો ફરીથી, જો હિંસાથી કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતા હોય તો અમે એમ જ માનીએ. તો અમે માનીએ તું કે છે, માનો કે કોઈ પરિણામ વગર કોઈ કાર્ય થતા હોય તો માનીએ. પણ તું પોતાના પરિણામ વડે કાર્ય કરે છે તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે કહીએ? વિશેષ સેવનાદિ ક્રિયા પ્રમાદ ગમનાદિ ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? સિદ્ધાંત છે, કેવી રીતે સંભવ? એ ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે. ઉદ્યમી થઈ કરે છે એટલે તું પ્રવર્તે છે, હે ને? એમાં તું બુદ્ધિપૂર્વક પ્રવર્તે છે. ત્યાં હિંસાદિક થાય છે તેને તો તું ગણતો નથી, હે ને? ત્યાં હિંસાદિક થાય છે કે નહીં? મારે તો કોઈ હિંસાદિક થતી જ નથી. કેમ હિંસાદિક થતી નથી? કેમ માને છે? ખબર છે? પેલું આધ્યાત્મિક કથન છે ને કે દ્રવ્ય હિંસા તો હિંસા જ નથી, હે ને? તો આપણે કહ્યું ને કે બહારમાં જીવ મરે એનું તો પાપ જ નથી. સિદ્ધિ બી કરીએ છીએ તો શું કહેવા માંગે છે કે બહારમાં કદાચિત જીવ ન મરે પરંતુ અંદરમાં તારે મારવાનો ભાવ હોય તો બંધ થશે જ, એ બતાવવા માટે એ ઓળખી કદાચ. શું કહ્યું? એને બહારમાં તું કોઈ ક્રિયા કરે જ નહીં એકદમ, અને અંદરમાં તો એવો ભાવ હોય કે આખો આ બધા લોકો બધા, હે ને, આલોક આકાશમાં જતા રહે અને મને બહુ નડે છે, એવો અંદરમાં વેર ભાવ, અંદરમાં દ્વેષ ભાવ પ્રગટ કરતો હોય તો કે એમાં હિંસાનો દોષ લાગે છે. ખ્યાલ? ક્રિયા ન થાય તો બી દોષ લાગે છે. અને ક્રિયાનો દોષ કેમ નથી? કેમ કે ક્રિયામાં ભાવનો દોષ છે. તો ભાવ તો ક્રિયા ના હોય તો બી હોય છે અને ક્રિયા હોય તો હોય જ છે. એટલા માટે ભાવ હિંસા વાસ્તવિક હિંસા છે, દ્રવ્ય હિંસા તો હિંસા નથી. એ રીતે કહે છે. પણ એને પકડી લીધી, જો કઈ જીવ મરે તો એ તો એના આયુ પ્રમાણમાં મરી જાય છે અને એમાં આપણે તોડતા નથી એને. એ તો એનું આયુષ્ય લઈને આવ્યો હોય છે, એ પ્રમાણે મરી જાય છે. તો પછી આપણે એનો અર્થ એમ છે આંખ બંધ કરીને ચાલો, એનો અર્થ એવું છે ગમે એમ ચાલો, એનો અર્થ એવું. અરે પણ તને જે આંખ બંધ કરીને કે તને એની ફિકર કર્યા હોય કે તને એના પ્રાણ હત્યા થઈ જાય એવા પ્રમાદો તને આવે, એનો તો દોષ તને લાગશે ને. તો એનો તો બંધ થશે કે નહીં થાય? એમ અહીંયા કહે છે. તો કહે છે કે એ વ્રતાદિ વગર એ સંભવ નથી. બાહ્ય હિંસાદિનો ત્યાગ કરવો જ પડશે. ક્રિયાનો વાત છે. હવે બહુ સરસ આવશે ક્રિયાનો ત્યાગ કેમ કહ્યું છે. ક્રિયાની તો કોઈ વાત જ નથી હોતી જૈન શાસનમાં, કે એવું નથી. જો એ ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિંસાદિક થાય છે તેને તો તું ગણતું નથી અને પરિણામ શુદ્ધ માને છે. પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે, હે ને? હવે જો બહુ જબરજસ્ત વાત આવે છે, થોડુંક ઢીલો પડે છે આ શિષ્ય. તો શું કહે છે કે પરિણામોને રોકવા, પરિણામ રોકવાનું કહ્યું ને, બાહ્ય હિંસાદિક પણ ઘટાડવા. તો આ પ્રમાણે કહે છે. ઠીક છે, વાત તમારી સાચી છે. પરિણામને રોકવા, કયા પરિણામને? પાપમાં જતા રોકવા. જે રીતે રોકાતા હોય બુદ્ધિપૂર્વક, ઉપયોગ પલટીને, જે રીતે પલટવાની વિધિ હોય તે સ્વરૂપમાં રહીને ભાવ કરે તો તું મહાન છે, પણ સ્વરૂપમાં રહેવાતું નથી તો તું શું કરીશ? અને ઉપયોગ પલટવાની વાત આવે છે. ખ્યાલ આવ્યો? આ ઉપયોગ પલટવાનું જે વિધિ છે ને, ઉપયોગને વિષય બદલવાની જે વિધિ છે ને, એ વાસ્તવમાં નીચલી ભૂમિકામાં બહુ ઉપયોગી. ખ્યાલ આવે કે નહીં? ખબર છે તમને? આ બાળકો છે ને, હમણાં તો નાના ઘરમાં નાના બાળકો, એના માટે ડોક્ટર શું કહે? કોઈ ચીજ છોડે નહીં, કોઈ ચીજ એ કરે તો એનું શું કરવાનું? તમે એ ચીજ ઉપર ખેંચશો તો એ તમને વધારે એ તો એનો પ્રતિકાર કરશે. તો શું કહે છે ડોક્ટર કે ભાઈ તમે એનો ધ્યાન બદલો, તેનો ઉપયોગ બદલો, એને એવી બીજી કોઈ વસ્તુમાં ઉપયોગ લઈ જાઓ તો ત્યાં ઉપયોગ લાગશે એટલે આ શું થઈ જશે? છૂટી જશે. આ છે ને, આ એક મનોવિજ્ઞાન સાયકોલોજી છે કે નહીં? તો આ સાયકોલોજી દરેક બાળકની હોય કે ના હોય? બાળક ક્યાં સુધી કહેવાય?
જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બાળક કહેવાય. બરાબર છે. તો આ બી એક ઉપયોગ, એક પદ્ધતિ છે. કોઈ આગળ તો સ્વરૂપની દ્રષ્ટિ કરવી, લીન થવું એ જ છે, પણ એની પૂર્વ ભૂમિકામાં આ બી એક બાહ્ય ઉપચાર છે. બાહ્ય ઉપાય તરીકે હોય છે કે ઉપયોગને એવી જગ્યાએ લગાવો કે ત્યાં રાગાદી અંદરના ભડકે નહીં, વાસનાઓ પ્રજ્વલિત ન થાય. અને એવી જગ્યાએ બુદ્ધિપૂર્વક લગાવો. ઉપયોગને એવી જગ્યાએ લઈ જશું, એવા ગ્રુપમાં લઈ જશું, એવી સંગતિમાં લઈ જશું. અંદરમાં રાગ તો પડ્યો છે તો પછી ભડકવાનો તમે એને ચાન્સ આપીએ છીએ આપણે, તો શું થશે? તો જ્યાં રાગ મટે, રાગ ઘટે, રાગ તૂટે એવી જગ્યાએ તમે આપો, અથવા એવી જગ્યાએ એવી પ્રકારના નિયમો લો, એવી પ્રકારની પ્રવૃત્તિઓ રાખો, તો તમારી કશાયને ભડકે, કશાય પોષાય એવી જાતિની પ્રવૃત્તિ નહીં થાય. નહીં થાય તો ત્યાં શું થશે? પછી અભાવ કરવાની વાત જે સાંભળી ને શ્રી ગુરુ પાસે, તો એ તમે ઉપયોગમાં લેશો. એ ઉપયોગમાં લેશો તો વેદ જ્ઞાનનો વિચાર કરશો. વેદ જ્ઞાન વિચાર કરીશું તો તત્વનો નિર્ણય થશે. તત્વ નિર્ણય થશે તો પ્રતીતિ થશે, અને પ્રતીતિ થશે તો હે ને વિતરાગતા વધારવાનો, અંદરમાં પૂરી કરવાનો, અંદરમાં ભાવ જાગશે, અને એના માટે સ્વરૂપમાં લીન થવા માટેનો ઉપાય કરશે. આ બધી પદ્ધતિ છે કે નહીં? હે ને એ દરેક વસ્તુ, દરેક તમે કોઈ બી ક્રમ ભંગ કરીને કોઈ બી વસ્તુ કરવા જશો ને તો ખાડામાં પડશે છે. અને ક્રમ ભંગ ક્યારે બી નહીં કરવું. જે ક્રમ છે, જે કોઈ કહે કે અમે સમ્યક્ત્વની સાથે જ સીધું કેવલ જ્ઞાન લઈ લેશું, તો કે નહીં બને. વચ્ચે પંચમ ગુણસ્થાન, અણુવ્રતનું ગુણસ્થાન, છઠ્ઠું મહાવ્રતનું ગુણસ્થાન, સાતમું શુદ્ધોપયોગનું ગુણસ્થાન, પછી શ્રેણીઓના ગુણસ્થાન, આ બધા સ્થાન, આ બધા સ્તર, લેવલ આવ્યા પછી સિદ્ધ અવસ્થામાં પહોંચાશે, અથવા પછી ઉપયોગ પોતાના સિદ્ધ સ્વભાવમાં પૂરેપૂરો પહોંચશે. સિદ્ધ અવસ્થા એટલે ત્યાં નહીં, સિદ્ધ સ્વભાવમાં, ઉપયોગ સિદ્ધ સ્વભાવમાં સ્થિર થશે. એવો સ્થિર થશે એને કે એ પછી એ દેહનું લક્ષ છૂટી જશે ને દેહ નિર્વાણને પ્રાપ્ત થઈ જશે. હે ને એ રીતે થઈ જશે. તો આ બધી વાત પણ બહુ જરૂરી છે. જ્યાં જે રીતે આગળ વધાય, જે રીતે વધુ, એ રીતે વધુ જોઈએ. જો હવે જોરદાર, હવે એવી વાત, વ્રતાદિનો વિરોધ કરવો છે ને એને, તો કેમ કે એને સાંભળી લીધું છે કે વ્રતાદિ તો જડની ક્રિયા છે, આ છે તે છે. હે ને અરે જડની ક્રિયા કહેવા વાળા વ્રતાદિને ન કરવા એવું ક્યાં કહ્યું છે? જે વ્રતાદિને જડની ક્રિયા કહી, વ્રતાદિના ભાવોને આશ્રવ કહ્યું, એ જ્ઞાનીઓએ, એ ધર્માત્માઓએ વ્રતાદિ અંગીકાર ન કરવા એવું કોઈ જગ્યાએ લખ્યું હોય તો બતાવો. એવું લખી દીધું હોય, તમારો અભ્યાસ સૌથી વધારે છે, મને બતાવો કોઈ શાસ્ત્રમાં, કોઈ જગ્યાએ તમારે આવ્યું હોય હે ને કે ભાઈ એ જડની ક્રિયા છે, જે આશ્રવ છે એ તો રોજ આવે છે, એટલા માટે વ્રતાદિ કોઈએ અંગીકાર કરવા જ નહીં, એવું કોઈ જગ્યાએ આવ્યું હોય તો કહો. ઉપરથી એમ કહે કે વ્રતાદિ તો અંગીકાર કરવા, હે ને પ્રેરણા તો એમ આપવામાં આવે છે વ્રતાદિ અંગીકાર કરવા, પણ વ્રતાદિનો અહંકાર ન કરવો, જોડે સાવધાન રાખે, હલાવે ને. અને એનાથી એને સાથે મિલાવીને આત્માનો અનુભવ નહીં કરવો, એને જાયેલો પ્રયોજનવાન માનવો, આદેલો પ્રયોજનવાન નહીં માનવો, પણ એને અંગીકાર નહીં કરવો, એવું ગુરુદેવશ્રી નથી કહ્યું. મેં તો કોઈ દિવસ નથી સાંભળ્યું એમના મોઢેથી. આ વસ્તુ તો સાંભળી કે એને જાયેલો પ્રયોજનવાન માનવો, એને આદરેલો પ્રયોજનવાન ન માનવો, બરાબર છે, પરંતુ એને આદરવો જ નહીં, એને અંગીકાર જ ન કરવો. એને તને તો આત્મા બોલતા બોલતા આત્મા મળી જશે, એમ નહીં થાય, એમ નહીં થાય. એ આવશે ને બધું લેવલ, દરેક લેવલ આવે છે. હવે જુઓ આ એવો વિરોધ કરવાની સ્ટાઇલ જુઓ આ શિષ્યની, અથવા શિષ્ય તરફથી જે મૂકી છે એ ઠીક છે. આપણે તમે કહો છો ને આપણને વાત બેસી ગઈ કે પરિણામને તો રોકવા, ક્યાં પાપમાં જતા રોકવા, પછી શું બાહ્ય હિંસાથી પણ ઘટાડવા, એકદમ બરાબર છે, એ બધું કરવું. પરંતુ આ કોનું પરંતુ છે? એને ટોડરમલજીનું પરંતુ નથી, આ શિષ્યનું પરંતુ છે. હવે શિષ્ય પરંતુ કેવા શીખી ગયો છે. શું કે જુઓ, પરંતુ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવા નહીં. ના ખ્યાલ આવ્યો? પ્રતિજ્ઞા નહીં લેવી. કેમ કે બંધાવું ખાલી ભગવાનની સામે આપણે એકવાર બંધાઈ જવું ઠીક નથી, એમ લાગે ને. આટોમાં આને કેવો ભાવ છે કે આપણે ક્યારે બી રાત્રિ ભોજન કરતા નથી, તો કે પ્રતિજ્ઞા લીધી છે, તો કે નહીં આપણે પ્રતિજ્ઞા નથી કરવી, પ્રતિબંધાઈ નહીં જવું ક્યારે કોઈનાથી, હે ને. ક્યારે બી આપણે રાત્રિમાં પાણી પણ નથી લેતા, લીધું હોય, પણ ચોવ્યાર છે, ચોવ્યારની પ્રતિજ્ઞા છે,
એના દેવશાસ્ત્ર ગુરુના સમક્ષમાં એની સાક્ષીમાં નિર્ણય લીધો છે અથવા એમાં પ્રતિજ્ઞા કરી છે, તો કે ના એવું બંધાઈ નહીં જવું. કેમ બંધાઈ નહીં જવું? અને એનું જવાબ આગળ આપવા વાળા છે. ખ્યાલ આવે? ટૂંકમાં એનું એમ કે એટલે કે બંધાવું નહીં. પ્રતિજ્ઞા કરીએ ને ભગવાનની સામે પ્રતિજ્ઞા કરીએ તો બંધાઈ જઈએ. ભલે આપણે ઘટાડીશું, આપણે તમે જે કહેશો એ બધું કરીશું, હે ને, રાત્રિમાં ભોજનનો ત્યાગ કરીશું, અભક્ષનો ત્યાગ કરીશું, પણ આપણે પ્રતિજ્ઞા તો ન જ કરવી જોઈએ બંધાવ. કેમ કે વ્રતાદિ બંધન છે ને મગજમાં ઘૂસી ગયું છે ને. પ્રતિજ્ઞા બંધન જેમ કહે છે તો કે તને બંધનનું ભાવ વાસન નથી, તને પ્રતિજ્ઞાનું ભાવ વાસન નથી, હે ને. અરે પ્રતિજ્ઞા એને કહે છે કે રાગને તોડવો, એનું નામ પ્રતિજ્ઞા છે. અથવા પ્રતિજ્ઞા કરી અને રાગ તોડવાનો ઉપાય કરવો, એનું નામ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞામાં તો જે રાગ છે એને તોડવાની પ્રવૃત્તિ હોય છે. તો તું કહે છે કે એ તો બંધન છે. રાગ તને બંધન નથી લાગતું, વિષયોનું રાગ તને બંધન નથી લાગતું, પરંતુ રાગ તોડવાની પ્રવૃત્તિ તને બંધન લાગે છે. અને એ વાત બહુ ખતરનાક છે, બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. જો પ્રતિજ્ઞા ન લે એ અસંયમનો દોષ છે, પણ પ્રતિજ્ઞા ન લેવી જોઈએ એ શ્રદ્ધાનો દોષ છે, એ દ્રષ્ટિની ભૂલ છે. અંતર ખ્યાલમાં આવે બહુ બારીક અંતર છે. પ્રતિજ્ઞા નથી લેવાતી, પ્રતિજ્ઞા આપણને નથી એવું સહન, આપણી સહન શક્તિ નથી, આપણે એવી જાતિનો પાવર નથી, અત્યારે આપણે એવી જાતિનો પુરુષાર્થ નથી, અને એવી જાતિનો અંદરમાં તૈયારી નથી. તો પ્રતિજ્ઞા ન લે એ બહુ મોટો ગુનો નથી, સાંભળજો. પણ પ્રતિજ્ઞા લેવી જ ના જોઈએ, હે ને, એ બહુ મોટો અપરાધ છે. કારણ કે પ્રતિજ્ઞા જેવા ભાવોનો નિષેધ કરે છે, એના અભિપ્રાયમાં ભૂલ છે. હેલા, કોઈ બી ધર્મના કોઈ બી એક અંશનો વિરોધ કરી અને અન્યથા પોષણ કરવું એ સૌથી મોટો દુષ્ટ જીવ છે. ધર્મનો કોઈ બી અંશ, હે ને, ચાહે વ્યવહાર અંશ, ચાહે નિશ્ચય અંશ, ચાહે કોઈ બી અંશ, કોઈ બી ધાર્મિક અંશ, કોઈ બી ધાર્મિક અનુષ્ઠાન નો વિરોધ, એનો વિરોધ પોષણ, કશાયના પોષણ નામની મુખ્યતાથી કરવો એ સૌથી વિશ્વનો પાપી જીવ છે. મારાથી નથી અવાતું પ્રવચનમાં, એ વાત જુદી છે. પણ પ્રવચનમાં આવવાનો ભાવ તો આશ્રવ ભાવ છે, અને તો જડની ક્રિયા છે. ત્યાં આવીએ તો એમ કહે છે શ્રી ગુરુ, ખ્યાલ ને, તો કીધું તમે અમને શું કામ આટલું ને અમારા પર પ્રેશર લાવો છો, દબાણ કરો છો, વહેલા વહેલા ઉઠાડો છો. છોકરાઓ કહી શકે જલ્દી જલ્દી ઉઠાડો, રવિવારે જલ્દી ભાગો, એક રવિવાર માંડ મળે છે. તો આવી બધી ઇન્દ્રિયમાં ભાવના તો કે તને ખ્યાલ નથી, એ રીતનું આ રીતે ઉલટો ઉપયોગ કરવામાં આવે છે. જો શું કહે છે કે માટે, પરંતુ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે ને, માટે પ્રતિજ્ઞાનું વ્રત અંગીકાર કરવા નહીં. હવે જુઓ, એ કહે છે ને, વસ્તુ ખ્યાલમાં આવી તમને કે પ્રતિજ્ઞા નહીં કરવી. તમે કહેશો તો અમે રાત્રિમાં ભોજન નહીં કરીએ, બધું જ બરાબર છે, પણ પ્રતિજ્ઞા નહીં લઈએ. પંડિતજી પ્રતિજ્ઞા ન લે એના માટે શું કહે? જુઓ, જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, હે ને, અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે. શું કહ્યું? આનો શું અર્થ થાય છે કે પ્રતિજ્ઞા કેમ નથી લેતા? હે ને, માની લો કે આપણે સામાન્ય આપણે જૈન સમાજની વિચાર કરીએ. જૈન સમાજ કરી માનો 1 કરોડની સંખ્યાવાળો જૈન સમાજ છે. સાંભળજો જીતુભાઈ, બહુ જબરજસ્ત, બરાબર. 1 કરોડની જનસંખ્યા છે આપણી જૈન સમાજની. એમાંથી કેટલા ટકા વિદેશ જતા હશે? હે ને, 70%. 30% જતા હશે, 70% નહીં જતા. બરાબર, વિદેશ જવાનું થતું એ નહીં હોય, ક્યારે જશે બી નહીં. પણ પછી એને એમ કહી દો કે ભાઈ તમે ભારતની બહાર નહીં જવાનો તમે નિયમ લઈ લો. કે આપણે જવું જ નથી, જવાનું જ નથી ક્યારે, પણ નિયમ શું કામ લેવો? કેમ? કદાચ, શું કદાચ? કદાચ. તો એનો રાગ છે, રાગ ચાલુ છે, એમ કહે પંડિતજી. અને આ કહ્યું ને કે રાત્રિમાં ભોજનનો ત્યાગ, જેમ કે કોઈ બી અપક્ષ ભોજનનો ત્યાગ. અમે અપક્ષ તો લેતા જ નથી, ક્યારે બી કંદમૂળ અમારા ઘરમાં આવે જ નહીં. કંદમૂળને અમે જોયું નથી, અમે સંસ્કાર જ એવા છે અમારા, તો ઘરના સંસ્કાર, ઘરના સંસ્કાર કામ નથી આવતા. ઘરમાં બનતું જ નથી એટલે અમે ખાતા નથી. અને અમને શરૂઆતથી જ એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે, એટલે અમારે પછી નિયમ લેવાની શું જરૂર છે? હેલા, એના ત્યાગને નિયમ લેવાની શું જરૂર છે? તો હું એમ કહું છું કે પછી નિયમ લેવામાં શું પ્રોબ્લેમ છે?
હે અગર તું એમ કહે છે કે નિયમ લેવાની જરૂર નથી તો અમે એમ પણ કહીએ કે તું જ્યારે તું લેતો જ નથી તો પછી નિયમ લઈ લે ને, નિયમ લેવામાં શું પ્રોબ્લેમ છે તને? તો અંદરમાં આવશે ને કે નહીં ક્યારેક કોઈ જગ્યાએ લેવું પડ્યું તો અંદરમાં રાગ તારો જેમ કહે છે કે સંભાવના છે ને, સંભાવના તને લાગે છે એટલે કે તારે અંદરમાં ભલે ઉપયોગ રૂપ રાગ નથી પરંતુ તારો એ રાગ ભાવ નિરંતર ચાલે છે. આગળ લખ્યું પણ છે તથા એ રાગ ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે. એ કેવી રીતે? આ તો અન્યાય છે. શું કહે છે કે કાર્ય રાગ ભાવથી કાર્ય કર્યા વગર, કોઈ રાગ ભાવે અમે ભોજન કરતા નથી, અમે સેવન કરતા નથી, અમે કંદમૂળને ચાખતા નથી, ચાખ્યું નથી, અને અમે ક્યારે ચાખવાની ક્રિયા કરતા નથી ને કોઈ ચાખવાનું પરિણામ બી કરતા નથી, તું પ્રતિજ્ઞા નથી લેતો, એનો અર્થ એ છે કે તને એ ભવિષ્યમાં લેવાનો રાગ ભાવ ચાલુ છે. ખ્યાલ આવે ને? માનો કે રાત્રિ ભોજનનો ત્યાગ નથી કરતા આપણે, અને રાત્રિ ભોજન પણ નથી કરતા. સામે રાત્રિ ભોજન કરતા નથી પણ રાત્રિ ભોજનનો ત્યાગ નિયમપૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક નથી કરતા, તો એ રાત્રિ ભોજનનો જે દોષ છે, રાત્રિ ભોજનનો જે આપણને દોષ ક્યારે ક્યારે લાગે? દિવસે લાગે કે ના લાગે? દિવસે ના લાગે. દિવસે અત્યારે આપણે રાત્રિ ભોજનના ત્યાગની પ્રતિજ્ઞા અહીંયા માનો કે આપણે કરતા નથી, પણ એનો પ્રતિજ્ઞા નથી કરી હે ને, ભગવંતોની સાક્ષીમાં, દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીમાં, ગુરુદેવની સાક્ષીમાં, ગુરુદેવ શ્રી અત્યારે આપણી પાસે યોગ ના હોય તો વડીલોની સાક્ષીમાં, વડીલો અથવા કોઈ વિદ્વાનોની સાક્ષીમાં, આપણે અગર જો અથવા દેવશાસ્ત્ર જીનવાણીની સાક્ષીમાં અગર જો એની પ્રતિજ્ઞા નથી કરતા રાત્રિ ભોજનના ત્યાગની, તો બતાવો કે રાત્રિ ભોજનનો જે દોષ છે, રાત્રિ ભોજન સંબંધી જે બંધ છે એ આ જીવને દિવસે થાય છે કે નથી થતો? થાય છે કે નિરંતર તારી વાસનામાં નિરંતર એ રાગ પડ્યો જ છે. ભલે એ ઉપયોગમાં તારો ઉપયોગરૂપ રાગ નથી તો અવિરમણનો અહીંયા દોષ લાગે છે ને બંધ પણ ચાલુ છે. જોરદાર વસ્તુ છે ભાઈ, આ તો ખતરનાક વસ્તુ છે. જો તથા એ રાગ ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે, થયા જ કરે છે. આપણને રાત્રિ ભોજનનો દોષ અને ભલે ના કરીએ તો એ લાગ્યા જ કરે છે, કેમ કે પ્રતિજ્ઞા નથી, તારી એવી દ્રઢતા નથી કે નહીં હું કોઈ બી ગમે તે એવું કારણ આવશે પણ હું રાત્રિ ભોજનનું સેવન નહીં કરું. અને એ પ્રમાણેની ભગવાનની સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ વાત અહીંયા કહે છે. જો માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? શું કહે છે આ? હે ને આના છે ને થોડો શબ્દ અહીંયા જે બી પ્રિન્ટિંગ, વળી કાર્ય કરવાનું બંધ ન થયા વિના હે ને પરિણામ કેવી રીતે રોકાશે? ખ્યાલ વાંચું છું. વળી કાર્ય કરવાનું બંધ ન થયા વિના અથવા કાર્ય કરવાનું જે બંધ થયા વિના હે ને બંધ ન કરો તમે અથવા બંધ થયું જ નથી, કાર્ય ક્રિયા ચાલુ રાખે તો પરિણામ કેવી રીતે રોકાશે? તું પરિણામ રોકવાની વાત કરે છે ને, કાર્ય ચાલુ રાખે છે. ખ્યાલ આવે? આનો ભાવ ખ્યાલ આવે? 2-3 વાર એટલે બોલ્યો કે તું કાર્ય કર્યા રાખે છે, ક્રિયા કર્યા રાખે છે કે નહીં અપક્ષ ભોજન કરીશું, અમે તો રાત્રિમાં ભોજન બી કરીશું, અને બધી ક્રિયાઓ ચાલુ રાખે તો તારા એ પરિણામ કેવી રીતે રોકાશે? કેવી રીતે? મતલબ કે એ ક્રિયા તે પોષણની ક્રિયા ચાલુ છે, ક્રિયા તો તું ક્રિયામાં તો ઉપયોગ લગાવે છે, એ ક્રિયાનું તો લક્ષ કરે છે, તો તારા જે પરિણામોથી હટવાનો પ્રસંગ ક્યારે આવશે? ખ્યાલ આવે? અહીંયા કોઈ દ્રવ્યાનુયોગની વાત નથી કે કોઈ ક્રિયાનો કરતા આત્મા છે કે આત્મા ક્રિયા કરી શકે છે કે આત્મા છોડી શકે છે કે હે ને પેલું ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ બની છે ને આપણે તો, એટલે કે આત્મા કેવી રીતે કરે? પણ એ તો ભાઈ ભાષા આ રીતે છે, ક્રિયાની ઓરથી ભાષા છે, રાગના અભાવની ભાવના છે. તમે સમજો ચરણાયુગની વિધિ છે. ખ્યાલ આવે? મંદિરમાં આવો એમ જ કહેશું ને, મંદિર ક્રિયાત્મક જ ઉપદેશ આપવામાં આવે છે. કેમ કે પરિણામ અને ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તમે સાંભળજો આખી સ્ટોરી શું છે. ચરણાની યોગની જે કથન શૈલી ક્રિયાની મુખ્યતાથી છે, પરંતુ ઈશારો ભાવની ઓળખે છે. ખ્યાલ? હું કહું કે પ્રભુ રાત્રિમાં ભોજન છોડી દો એટલે રાત્રિમાં ભોજનનો ભાવ છોડી દો, ભોજનના રાગનો ત્યાગ કરવાનો છે. પણ તમે કહો કે નહીં ક્રિયા ભલે રહી નહીં, ક્રિયાનો ક્યાં દોષ લાગે છે? ક્રિયા ચાલુ રહેશે, અમે રાગ છોડી દઈશું તો પેલા એમ નહીં બને, ઉપરના ફકરામાં. પછી કે તું ક્રિયા ચાલુ રાખીશું
ક્રિયા ચાલુ રાખીશું તો એ ક્રિયા ચાલુ રાખીશું તો એ રાગના અભાવનો અવસર કેવી રીતે આવશે? એટલે શરૂઆત તો ક્રિયાથી જ કરવું પડશે કે ભાઈ આજથી હું આપણે બુદ્ધિપૂર્વક તો આજથી હું ભોજનની ક્રિયા નહીં કરીશ. અચ્છા, ભોજનની ક્રિયા નહીં કરીશ તો પછી ઓલી વાત નહીં લાવતા કે ભોજનની ક્રિયા આત્મા કરે છે ક્યાં? અરે ભોજનની ક્રિયા નહીં કરીશ એટલે એટલી તીવ્ર કષાય મારામાં નહીં ઉત્પન્ન થાય કે એટલી તીવ્ર કષાય રૂપે હું જીવનમાં નહીં વર્તું કે જેથી ક્રિયામાં ઉતરી જાય. એવી જાતિનો ભાવ નહીં કરું કે ક્રિયામાં ઉતરે. આવ્યું ને ત્યાં? એટલા માટે કહેશે ક્રિયાથી. જો એક કર્ણાનું યોગ સાંભળો, થોડી સહેલી સમજી લો. આપણે 8મો અધિકાર તો બાકી છે પણ થોડું સમજી લો. એક છે કર્ણાનું યોગ, એક છે ચરણાનું યોગ. આજે જે શૈલી છે ને એમાં પરિણામો તો આપણે જાણી નથી શકતા, તો પરિણામોને જાણવામાં કર્મની ઓરથી કર્ણાના યોગમાં કથન કરવામાં આવે છે. માનો કે આપણે શ્રેણિક રાજાનો જીવ છે, તો એને જે સાપ નાખ્યો મુનિરાજ ઉપર, જે બી મરેલો સાપ નાખ્યો, તો એ જે પરિણામને બતાવવું હોય કે કેવું પરિણામ આવ્યું હશે, બતાવો કેવું પરિણામ આવ્યું હશે. એ બતાવવું હોય તો તમે કેવી રીતે બતાવશો? તો કે 7મી નરકનો બંધ થાય ને, અને એને એવા કર્મનો બંધ થયો કે 7મી નરકમાં જવું પડે એવા પરિણામ એને કર્યા હતા. હવે પરિણામને બતાવી શકાતા નથી તો કર્મની ઓળથી બતાવવું પડે છે. થિયરી છે આ પ્રકારે, નિમિત્ત નૈમિત્તિક પદ્ધતિ છે. પછી ફેર એને આપણે કહીએ કે ચલો એમને પછી પ્રાયશ્ચિત થયું, ભગવાન મહાવીરના સમોષણમાં ગયા, સમ્યદર્શન પણ થઈ ગયું, જે બધું થઈ ગયું, એટલો પશ્ચાતાપ થયો, એટલું અંદરમાં પ્રતિક્રમણના ભાવ આવ્યા કે જે આયુ જે મૂળ પ્રકૃતિ બદલાય નહીં, નરકાયુ સ્વર્ગાયુ ના થાય, પરંતુ એ આયુમાં સ્થિતિ અનુભાવ ને બધું ઘટે. તો એમને શું થયું? પહેલી નરકનું પરિણામ, પહેલી નરકમાં પાછું ટ્રાન્સફર થયું, અપકર્ષણ થઈ ગયું આયુનું. બરાબર છે? અને સ્થિતિ 84,000 વર્ષ, 84,000 કે લાખ જોઈ લે. બરાબર છે? તો એ સ્થિતિ ઘટી ગઈ. તો એ કયું પરિણામ થયું હશે? તો કે એવું પરિણામ થયું કે જે પરિણામ થવાથી સ્થિતિ આટલી ઘટી ગઈ. કર્મ આ ટાઈપની સ્થિતિમાં પરિણમ્યું. તો કર્મની ઓરથી પરિણામનું જ્ઞાન કરાવવામાં આવે છે. એમ ચરણાના યોગમાં ક્રિયાની ઓરથી પરિણામ માટે પ્રેરણા આપવામાં આવે છે. અને વાત એવું નથી કે ક્રિયા કાર્ય કેવી રીતે બંધ કરવું ને કેવી રીતે કરવું ને શું કરવું ને, ક્રિયા તો આત્મા કરી શકતો નથી. અને ક્રિયા કરી શકતો નથી પણ એના માધ્યમથી, એના લક્ષથી રાગ તો કરે છે ને. એટલે ક્રિયાની ઓરથી ઉપદેશ આપવામાં આવે છે કે તું ક્રિયા તો કરતો રહે છે, એનો અર્થ કે રાગ તો તું વધારતો રહે છે. તો કેવી રીતે થશે? તારે શરૂઆતમાં બંધ કરવું પડશે, તારે નક્કી કરવું પડશે 8મ 14માં ભોજન નહીં લઈશ, રાત્રિમાં ભોજન નહીં લઈશ, અને જે બી થાય નહીં લઈશ, એવી એક પ્રકારે નિયમ કરવો પડશે. પછી ભૂખ પણ લાગશે, ક્ષુધા ભૂખ તો લાગે ને, તરત થોડી વિતરાગી થઈ જાય છે. પ્રતિજ્ઞાના માધ્યમથી રાગ તોડે, કે રાગ તોડીને પ્રતિજ્ઞા કરે, બધું એક જ વસ્તુ છે. તો પ્રતિજ્ઞાના માધ્યમથી રાગ ઘટાડવો છે ને, તો ભૂખ બી લાગશે, પછી ધીરે ધીરે સમજશે કે નહીં આમાં ઉપયોગ બી બચે છે, અને આમાં હિંસાદીથી બી બચાય છે, પવિત્રતા બી રહે છે, મન પણ અંદરમાં પ્રફુલ્લિત રહે છે, અને શરીરની સ્વસ્થતા પણ રહે છે. કેટલા બધા લાભ જોવે છે. તો એનાથી એના સ્વસ્થતા રહે છે, એટલે અભક્ષ દવાઓ લેવી નથી પડતી, એટલે ઉપયોગ પણ આપણું સ્વરૂપમાં લાગી શકે એવી જાતિનો અવસર ઊભો થાય છે. અને એ પછી પણ પરમેનન્ટલી પછી ત્યાગ કરી દે છે. ત્યાગ એટલે રાગનો ત્યાગ કરી દે છે. પછી રાગ આવતો જ નથી, ભોજનનો ભાવ આવતો જ નથી. એની જે લાઈફ સ્ટાઈલ છે એ ઢાંચામાં આવી જાય છે કે બસ જે સૂર્યાસ્ત થઈ જાય પછી કોઈ પણ આરંભ નહીં, હે ને? કેમ કે જયારે ભોજન જેવી પ્રક્રિયા જેટલી બી આરંભ છે ને, એ મુખ્ય રૂપથી રોટી કપડા મકાન માટે હોય છે. આપણો જીવનમાં જેટલો બી આરંભ છે હર્ષદભાઈ, જેટલો બી આરંભ પ્રારંભ છે આપણા જીવનમાં દેખાય છે, આરંભ એટલે પાપ. જેટલા બી આરંભ પ્રારંભની પ્રવૃત્તિ છે એ કોને લઈને છે? હવે રોટીમાં નિયંત્રણ, કપડામાં નિયંત્રણ, અને મકાનમાં નિયંત્રણ, બધામાં જ બધું એક પ્રકારથી કસાયોની મર્યાદા લાવી દીધી. તો શું બચ્યું? ઉપયોગ બચ્યો, હલાવી કે નહીં. અને એને એ પ્રકારનો ચાન્સ, ઓપોર્ચ્યુનિટી વધી, શાની? વિજ્ઞાનની. ઉપયોગનો સ્પેસ મળ્યો, અને ઉપયોગમાં સ્પેસ મળે, અને સામે એને ગુરુદેવશ્રીની પ્રસાદી મળી જાય, તો પછી શું માનવું? શું પછી જીવને તો મજા પડી જાય ને. તો એવી રીતે આ પદ્ધતિ ચાલે છે. પણ આપણે એટલા એંગેજ રહીએ, કોણ? ઉપયોગ. આપણે ઉપયોગને એટલો એંગેજ રાખીએ, ને પાછો એંગેજ ક્યાં રાખીએ? એવી જગ્યાએ રાખીએ કે જ્યાં વેદ જ્ઞાનનો અવસર જ ના મળે, અને ઉપરથી ભોગ વિલાસ ના જ બધા, હે ને? ઉદાહરણ બી ભોગ વિલાસ ના મળે, પ્રેરણા બી ભોગ વિલાસ ની મળે, કોમ્પિટિશન બી ભોગ વિલાસ ની જ આપણને આપણા દિમાગમાં બેસી જાય. અમે કોમ્પિટિશન નો નેચર હોય,
અને ભોગ વિલાસના પ્રસંગોમાં. હવે આનાથી બી આપણે ઊંચું લગ્ન કરીશું, આ લોકોથી પણ વધારે ખર્ચો કરીશું. હવે શું કરશે? શું છોડીને શું કરશે? બતાવો મને. અરે અત્યારે મને એવું લાગે છે ને કે આત્માની ચર્ચાની સાથે સાથે આ ચર્ચા બી એટલી જ અપેક્ષિત છે. અરે આત્માની ચર્ચા તો બહુ થોડી છે. હું ચૈતન્ય સ્વરૂપ છું, બસ. અરે શુદ્ધ નયનો વિષય કહ્યું હતું ને વચ્ચે એકવાર કે શુદ્ધ નયનો જે વિષય છે ને તો નિર્વિચાર છે. અરે જેટલા વિચારો થઈ શકે છે ને એ વ્યવહારમાં થઈ શકે છે. શુદ્ધાત્માને પણ ભેદથી અગર જોવામાં આવે, ભેદપૂર્વક શુદ્ધ નયનો વિષય જે છે એને ભેદથી જોઈએ તો વ્યવહાર નહીં થઈ જાય છે, તો એમાં વિચારો ચાલશે. હવે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા, હું મેં હું. હવે એનો વિચાર કરો કે અનંત ગુણાત્મક છે, નાસ્તિથી કરો શરીરથી રહિત છે, અસ્થિતિ કરો ચૈતન્ય સ્વરૂપ છે, ધ્રુવ છે, ત્રિકાલી છે, અખંડ છે, પરંપરાનામિક ભાવ લક્ષણ વાળો છે, સકલ નિરાવરણ છે. તો આ બધું શું થયું? નિશ્ચય થયો કે વ્યવહાર થયો? અરે આ તો આ આત્મા ભેદથી જોયો એ તો વ્યવહારનો વિષય થઈ ગયો. હલાવે કે નહીં તો પછી નિશ્ચયનો વિષય શું છે? હું. હવે હુંમાં કેટલો વિચાર કરશો? હું કહું હુંનો નિશ્ચયનો વિચાર કરો અહીંયા બેસીને. હવે હું કેટલા વિચાર કરશો? તો કે નિશ્ચયનો વિષય તો અનુભવ કરવાનો વિષય છે, અને એ સિવાય બાકી જેટલો બી વિચાર કરવાનો હોય છે આત્માનો કે વ્રતોનો, એ બધો વ્યવહારનો વિષય છે. એમાં વિચારો ચાલે છે. પણ જ્યારે હુંમાં હું પણ તો આવી ગયું, પણ હુંમાં ઉપયોગ ટકે નહીં, તો પછી ક્યાં વિચાર કરે? તો કે પછી સૌથી પહેલા તો હુંનો જ વિચાર કરો. પણ હુંનો વિચાર કરવા માટે ઉપયોગને સ્પેસ તો આપવો પડશે ને, કે ઉપયોગ તો તે બહુ જગ્યાએ લગાવ્યો છે ને એ બી પાછો આધાર તે અધ્યાત્મનો લીધો છે, હે ને, કે જપની ક્રિયા કરી શકતો નથી, રાગ તો મારામાં છે જ નહીં, મારી પર્યાયમાં. હવે હુંનો વિચાર તું કેટલો કરીશ? તો પછી કરીશ શું? હેલાવે કે નહીં? તો કહે છે કે એટલા માટે સૌથી પહેલા એ વિચારો લાવ, એ તું ભણ, એનો અભ્યાસ કર કે તારી જે કશાયોની કેવી રીતે તું એને પાછો વળીશ. તો કે તું પહેલા નિર્ણય કર, પ્રતિજ્ઞાઓ કર. પ્રતિજ્ઞા કરવામાં શું કરવાનું છે? પ્રતિજ્ઞામાં બી તો નિર્ણય કરવાનો છે. પ્રતિજ્ઞામાં તો સોગંદ લેવાના છે. પ્રતિજ્ઞામાં તો ભગવાનની સાક્ષીમાં, હે ને, આપણે કોઈ વખત બી આપણે પ્રમાદ કે કોઈ શિથિલતા કે કોઈ વિપરીતતા ના આવી જાય એ પ્રમાણે સાક્ષીમાં આપણે નિર્ણય કરવાનો છે. કોઈ મહાન વ્યક્તિની સાક્ષીમાં નિર્ણય લેવામાં આવે છે. અહીંયા કોઈ ક્રિયાત્મક ક્રિયાની ઓરથી કથન છે. વાત તો આપણે ત્યાંથી ચાલતી હતી કે એ ક્રિયાની ઓરથી કથન છે. આ લખ્યું ને, વળી કાર્ય કરવાનું બંધ ન થયા વિના અથવા બંધ ન કરો અને પરિણામ કેવી રીતે રોકાશે? તો કોઈ એમ કહે કે જો તમે કાર્ય કરવાની તો તમે ક્રિયાની ઓરથી ભાવ ક્યાં રોકાય? અરે ક્રિયા રોકવાની કહી છે ને, એમાં ભાવ રોકવાની વાત છે. એટલે તું એવી કશાય નહીં કર કે તું ક્રિયામાં ઉતરી આવે, એ વાત છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એમ છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે ને, બ્રહ્મચર્યની. કોઈને ખ્યાલ હશે કદાચ, ગુરુદેવ શ્રી એમના જે જીવનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા એમની સાક્ષીમાં ઘણા લોકોએ લીધી છે, બરાબર છે. અત્યારે બી એ પદ્ધતિ ચાલે છે. પંચ કલ્યાણક હોય કોઈ જગ્યા, તો દીક્ષા કલ્યાણકના દિવસે જંગલમાં પ્રવચન પછી માતા પિતા સૌથી પહેલા ભગવાનના જે માતા પિતાનો રોલ લીધો હોય ને, એ બ્રહ્મચર્યના પાલન પૂર્વક જ એ રોલ લઈ શકે. અને રિયલમાં બી એવું હોય છે કે ભગવાનના માતા પિતા એમના જન્મ પછી બ્રહ્મચર્યથી રહે છે, બરાબર છે. તો અહીંયા એ પ્રમાણે વ્રત લેવડાવે છે, અને એ દિવસે જાહેર બી કરે છે કે એવું નથી કે માતા પિતા જ લે, જેને બી લેવું હોય બધા આવી જાઓ. તો એમાં નિર્ણય લેવડાવે છે ને, પ્રતિજ્ઞા લેવડાવે છે. તો પ્રતિજ્ઞા લેવડાવે છે, એમાં શું લેવડાવે છે? ગુરુદેવસિંહની કોઈ પાસે કેસેટ પડી તો લઈ આવજો. એ પ્રતિજ્ઞાની કેસેટ છે તમારી પાસે પ્રકાશભાઈ? એ 3-4 લીટી અને એ લેવડાવે છે ને કે ભાઈ હું કાયાથી નિયમ લેવડાવે છે, કાયાથી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, હે ને. અને સૌથી પહેલા તો ગ્રહિત મિથ્યાત્વને છોડાવવાની વાત કરે છે. તમે જોજો, હે ને, કે જે સૌથી પહેલા ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે કે મેં ભૂલથી કોઈ અન્ય મિથ્યા દેવ ગુરુ શાસ્ત્રનું જે અવલંબન લીધું હોય કે અનુમોદના કરી હોય તો એ ભાવ મારા મિથ્યા થાવ, હે ને, એ ભાવ તમારા મિથ્યા થાવ, એમ એ ભાવ એ ક્યારે બી એનાથી પાછા ફરો. અને પછી તીવ્ર જે પાપ છે, જે બુદ્ધિપૂર્વકના જે સ્થૂલ પાપ છે, એ પાપથી નિવૃત્તો બધું લેવડાવે. પછી છેલ્લે બ્રહ્મચર્યમાં લઈ આવે છે કે કાયાથી પણ હું, અને કાયાથી પણ તમે બ્રહ્મચર્યનું પાલન કરજો. એ પ્રમાણે બોલાવડાવે, પાછા સ્વયં બોલે. આ બધું છે, તમે જોઈ લેજો. એ રીતે કરાવડાવે છે.
હવે કાયાથી કેમ કીધું હશે? હે ને, મન વચન શું કામ નહીં બોલ્યા હોય એ મારા દિમાગમાં આજે બી પ્રશ્ન રહે. ખ્યાલ બહુ જબરજસ્ત વિચક્ષણ બુદ્ધિ ગુરુદેવસિંહની. કેમ કે હે ને, અચ્છા એ જે બ્રહ્મચર્ય જે છે, જે વ્રત લેવડાવે છે, તો આમ તો એમ કહે ને ગુરુદેવશ્રી કે ભાઈ આત્માનો અનુભવ થાય, આત્માના અનુભવ પૂર્વક જ સાચું બ્રહ્મચર્ય હોય છે. તો જેટલા બ્રહ્મચર્ય લાઈનમાં લેવા આવી જતા હશે તો એ વખતે નહીં કીધું તને સમ્યક દર્શન છે કે નહીં, પેલા હોય તો તું લે એવું કીધું? હે ને, એ તો બધા ગવાહ છો ને તમે ચંદ્રકાંતભાઈ. માની લો કે એમનું નિરૂપણ શું હોય છે, આગમથી નિરૂપણ શું હોય છે કે બ્રહ્મચર્ય સાચું બ્રહ્મચર્ય ક્યારે હોય? બ્રહ્મચર્ય વ્રત ક્યારે કહેવાય? કે જ્યારે આત્માનો અનુભવ હોય, આત્માની દ્રષ્ટિ હોય, સ્વરૂપમાં ચરી આવ્યો હોય એકવાર રૂપિયો, ત્યારે એને બ્રહ્મચર્યનું વ્રત સાચું હોય. અને જ્યારે અવસર બ્રહ્મચર્યની જ્યારે બી લેવાની વાત આવે તો કેટલા લોકો લાઈનથી ઉભા રહી જાય છે. તો ગુરુદેવસિંહની વિચક્ષણ બુદ્ધિમાં એ ખબર નહીં હોય કે આને જે આત્મદર્શન નથી. એ પૂછે છે બોલાવીને કે ભાઈ તું આત્મદર્શન છે કે નહીં, તું બોલ પહેલા પછી તું બ્રહ્મચર્ય લે. તો કેવું નથી હોતું. હલાવે કે નહીં, સમ્યક દર્શન પહેલા બી અભ્યાસ રૂપથી લેવું જોઈએ. એનો અર્થ એ છે ગુરુદેવ શ્રી સ્વયં ગાદી પર બેસીને જીનવાણીની સાક્ષીમાં સમ્યક દર્શનને યાદ ન કરતા જ્યારે નિરૂપણ કરવાનું આવે, સૈદ્ધાંતિક વાત કહેવાની વાત આવે, ત્યારે તો એમ કહે કે એના પહેલા બધા બાલ વ્રત છે, બાલ તપ છે. હલાવે આત્મદર્શન પૂર્વમાં કરેલા કોઈ બી વ્રત હે ને, બધા બાલ વ્રત કહેવા, બાલ વ્રત જાણવા. ખ્યાલ આવ્યો? પણ એવું એક કેવા નથી બોલ્યા કે નહીં કરતો. ઉપરથી પૂરી સભામાં જીનવાણીની સાક્ષીમાં કોઈ બી ભાવના વ્યક્ત કરે કે મારે બ્રહ્મચર્યનો અંગીકાર કરવું છે તો કે આવી જાઓ, શાબાશ. પછી દૈહિક મિથ્યાત્વનો ત્યાગ કરાવડાવે અને પછી કહે કે કાયાથી, પછી સ્થૂલ પાપોનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેવાનું કહે. પછી કે કાયાથી બ્રહ્મચર્યનું હું એને પાલન કરીશ. હવે કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરીશ. હવે કાયાથી તો એ હે ને બ્રહ્મચર્યનું પાલન તો તમારી ભાષા જે છે કે કાયાથી તો બ્રહ્મચર્યનું પાલન થતું જ નથી. કાયાને તો આત્મા જ નથી. અને પ્રતિજ્ઞા તમે એમ લેવડાવો છો કે કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરીશ. કેમ કે મનનો તો કોઈ ભરોસો નથી. એ તો એ જાણે, એ જીવ જાણે. કેમ કે બની શકે કે હજુ એની બી તાકાત નથી, આત્મ અનુભવ પણ નથી. તો હવે મનની અંદર પરિણામ આવી જાય તો પછી કાયાથી લેવડાવો શું કામ? પહેલા કહો ને કે પહેલા ભાઈ મનને તૈયાર કર. અરે મનને શું કામ પહેલા એ શ્રદ્ધાને તૈયાર કર એમ કહો ને. પહેલા તું એ ભાવ જુદો, આ ભાવ જુદો, તો કે એ તો બહુ બધું ભણાવીએ છીએ, પરંતુ કોઈને આવી જે ભાવ આવી જાય તો આ લેવું જોઈએ. ખ્યાલ આવું છે તમને, લોજિક આપવું જોઈએ. કેમ કે એ નિવૃત્તિ છે, એ ઉપયોગની નિવૃત્તિ છે. એ બે પ્રકારની એ પાપોથી નિવૃત્તિ છે અને ઉપયોગની નિવૃત્તિ છે. એ પરિણામમાં અપેક્ષિત પવિત્રતા છે. અને એવી પવિત્રતામાં તું તારા આત્માને, તારા જ્ઞાનને તું એક પ્રકારથી તક આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે કે તું વેદ જ્ઞાન માટે તૈયાર થઈ જા, કે આવા બધા ભાવોમાં તું વ્યસ્ત નહીં રહે. તો એ બી એક પ્રકારથી પૂર્વમાં પ્રતિજ્ઞા લેવાની ત્યાં પ્રેરણા ગુરુદેવશ્રીએ એને એમાં એકવાર બી એવું ન કહ્યું કે પેલા સમ્યક દર્શન કરી આવ પછી બ્રહ્મચર્ય લેજે. કહ્યું કોઈને? બોલો, છે કે નહીં પ્રમાણ? તો કે ભાઈ એવું છે નહીં. અહીંયા ક્રિયાથી તને કહ્યું કે ભાઈ કાર્ય તું કાર્ય કરતો જ જાય છે, કાર્ય કરતો જ. આગળ એમ કહ્યું કે પરિણામ વગર કાર્ય ના હોય, અને તું કહે છે કે મારા પરિણામ તો શુદ્ધ જ છે, અને ભલે હિંસાદી કાર્યો થાય તો થાય. હે ને, એ કહ્યું ને બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો, તો કે તારી ભૂલ છે. પછી અહીંયા કહે છે કે બાહ્ય કાર્યો તો તું ચાલુ રાખે છે, તારા જીવનમાં ડે બાય ડે બાહ્ય કાર્યો તો ઓર વધતા દેખાય છે, અને તું એમ કહે છે કે મેં પરિણતિને રોકી છે. તો કે કેવી રીતે રોકાશે? બહુ બહુ જોરદાર વસ્તુ છે આ. કોઈ સામાન્ય વાત નથી. આ બુદ્ધિપૂર્વક તમારે નક્કી કરવું પડશે કે નહીં. છે ને, જનરલી આપણે જે આપણું યુવા ગ્રુપ આપણે સાથે બેસીએ છીએ તો હું તમને એક વસ્તુ કહેતો હોઉં છું કે આપણે પૈસાનો નિયમ નથી લઈ શકાતો કે હું 1 લાખ જ કમાઈશ, કેમ કે આપણા હાથમાં નથી. હે ને, 1 લાખ કમાવાનું જ તમે માન લો કે બહારમાં વ્યવસ્થા કરી પણ 10 લાખ મળી જાય છે, તો પછી નિયમ કઈ રીતે લેવો? એવું કરી શકો છો 9 લાખ આપી દેવા. હે ને, તૈયાર છે બધી સંસ્થાઓ, ચિંતા નહીં કરવી. પણ એક ઉપાય મેં કહ્યું હતું તમને કે આપણે એ રીતે કરવું જોઈએ કે હું વ્યવસાય આજીવિકામાં 10 કલાકથી વધારે ઉપયોગ નહીં ખર્ચીશ. તમે પણ નિયમ તો લો કે 10 કલાકનો લો ને, બહુ 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 ફાયદો થઈ જશે. 10 કલાકનો નિયમ લીધો તો બાકીના જે કલાકો છે એ તમારા થઈ ગયા. હવે 10 કલાકમાં 100 કરોડ મળે
કે 10 કલાકમાં પછી એક જ વખતના જમવાની વ્યવસ્થા થાય, ચિંતા નહીં, પરંતુ 10 કલાકથી વધારે આપવાની મારી તૈયારી નથી આ કાર્યોમાં. બાકી બધું જે બી સમય મળશે એ સમય હું મારા આત્મહિતમાં લગાવીશ. પછી 10 કલાકમાંથી બી ડે બાય ડે, આજે 10 કલાક નિર્ણય કર્યો હતો પણ આજે ગુડી પડવો છે, હે ને, તો આજે એકાદ કલાકથી વધારે હું હિસાબ નહીં કરું, બાકીના 9 કલાક હું બચાવી લઈશ. એમ કરીને નાની નાની પ્રતિજ્ઞાઓ, નાના નાના નિયમો કરી અને આત્મહિતનો માટે તત્વનો વિચાર, આત્મહિતનો વિચાર, પોતાના પરિણામોની પરીક્ષા, આ બધું કરવું જોઈએ. એના વગર સંભવ નથી. જો આગળ લખ્યું છે, થોડું વાંચી લઈએ. જો આ કહે છે ને કે ભાઈ તારે પ્રતિજ્ઞા તો અવશ્ય કરવી જોઈએ. કેમ? પેલો કહે છે ને અમારે પ્રતિજ્ઞા નથી કરવી, અમે તમે પાપ નહીં કરીએ, અમે પ્રતિજ્ઞા નથી કરવી. જો અહીંયા લખ્યું છે, પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય. પ્રયોજન પડ્યા વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. શું કહ્યું? પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય. હવે તમે નિયમ ના કર્યો હોય, હે ને, અને એવો મોકો મળી જાય તો જોડાઈ જાય. માનો કે હું ચા નથી પીતો, માનો હું ચા નથી પીતો, બરાબર છે. હવે તમે મને કહ્યું કે ભાઈ ચા તમે લો છો કે ના, પીતો નથી, પણ નિયમ નથી. તમે પૂછો કે નિયમ છે કે નિયમ નથી, પતી ગયું. હવે તમારી બધી જ તાકાત મને ચા પીવડાવવામાં આવશે નહીં. તમે લો, પ્રોબ્લેમ શું છે, કંપની આપવી જોઈએ, આ છે, તે છે, તેમ છે, તેમ છે, કેમ કરીને આ કંપની આપવાની વાત તો બહુ ખતરનાક છે. હેલા ને, આપવી પડશે, આમ છે, તેમ છે. ભાઈ પ્રતિજ્ઞા છે ને સદાચારની સુરક્ષા કરે છે. તમે એકવાર એમને કહી દો કે ભાઈ મારે નિયમ છે, પછી તમને એમાં સપોર્ટ કરશે, તો અમે તમારી સાથે છીએ. તમને બિલકુલ એમાં કોઈ, હે ને, એમાં તમને સપોર્ટ કરીશું. બને છે કે નથી બનતું? તમે એકવાર કહી દો જમવામાં કે ભાઈ પેલું બહુ હોય ને, મારે બી બાકી રહી ગયું પીરસવાનું, મારે બી બાકી રહી ગયું, એમ કહીને કેટલી વાટકી દૂધ પીવાનું. તો એના ઘરે જમવા જઈએ ને તો એક ભાઈ મેં તો આપ્યું જ નથી, મેં તો આપ્યું જ નથી, મેં તો આપ્યું જ નથી. મારે તો આપીથી બહુ તકલીફ થાય છે ને, જમવાની ક્યાં જવું તો પડે, શું કરે? પછી આપણે એમ કહીએ કે નહીં, અમારે છે ને એક જ વાટકીનો નિયમ છે. હવે એક વાટકીમાં તમારે જેટલા જણને હાથ લગાવો લગાવી દો, વાત પતી ગઈ. કેટલું સરસ, એકદમ નિવૃત્તિ. આ એ કહે છે પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય. પછી પ્રયોજન પડી જાય ને એટલે એમાં જોડાઈ જાય કે ઠીક છે, ચલો આજે ચાલી જશે. પ્રતિજ્ઞા હોય તો કે નહીં, હે ને, એ રીતે. પ્રયોજન પડ્યા વિના પણ તેની આશા રહે છે ને. ચલો પ્રયોજન નથી પણ તમે રાગ તો છે ને, તો એ રાગનો દોષ તને લાગે છે, અને એવો રાગ રહે ત્યાં સુધી તારી સ્થિરતા એ લેવલની નથી થતી. એટલા માટે પંડિતજી કહે છે કે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. એના પછી જે પ્રતિજ્ઞાના પ્રશ્નો ઓર આવે છે, બહુ જબરજસ્ત આવે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે કરીશું. સહેજાનંદી અવિનાશી આત્મસ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી આત્મસ્વરૂપ, સહેજાનંદી